આજે આપણે અડગ આહિર અને આહિરાણીની વાત સાંભળીશું. મેઘાડંબર મંડાણો છે, વાદળા ઘટો ટપ જામ્યા છે, ધોળા દિવસે અંધારું છવાયું હતું, વીજળીના કડાકા બોલાતા હતા અને કાચા પોચાના દિલ ધ્રુજી ઉઠે એવો અષાઢી મેઘ મંડાણો છે. આવા સમયે માથે 2 મણનો ભારો લઈ એક યુવાન આહિરાણી નદી ઉતરતી હતી. વરસતા વરસાદથી નદીમાં થોડું થોડું પાણી હાલતું હતું. અચાનક ઉપરવાસમાં રેડિયા પડ્યા કે ભાગજો, અલ્યા નદીમાં પૂર ચડ્યું છે. નદીના પટમાં હાલતી જતી યુવતીએ બૂમ સાંભળી અને ચમકી ભારો ભગાવી અને ભાગી. પણ આ તો પાણીનું પૂર, કોણ ભોગે? પાણીના ઉછળતા લોઢ ઘસી આવ્યા અને યુવતીને ગથોલિયું ખવડાવીને પૂરમાં ઉપાડી. મુખમાંથી સીચ નીકળી ગઈ. તરવાની કોશિશ કરી પણ પૂરમાં કારી ન ફાવી. મોત ભમતું દેખાણું અને ગળામાંથી ઉપર ઉપરી ચીસ નીકળી પડી. નદીને કાંઠે ઊભેલાઓએ હાહાકાર મચાવ્યો. અલા, આ તો વિરમદે મુખીની ચોળી, દોડજો, કૂદી પડો. 2-4 જણ દોડ્યા પણ પૂરમાં પડવાની હિંમત ન ચાલી. નદીના કાંઠે બળદ ચારતા વિષયાંગ આયરે સીચ સાંભળી અને માણસો અને નદીમાં તણાતી સ્ત્રી જોઈ અને નદીને કાંઠે ભેખડે આવ્યો અને નીચે નજર કરી ત્યાં તો ઉછળતા લોઢ. 20 હાથ ઊંડી ભેખડ વિચારવાનો વખત ન હતો, જીવવા મરવાનો પ્રસંગ હતો. તેણે જય મુરલીધરામ કહી અને છલાંગ મારી. માથોડા પાણી ઉછળતું આગળ યુવતીને જોઈ અથાંગ જોર કરી તે યુવતી પાસે પહોંચ્યો ને અર્ધ બેભાન અવસ્થામાં તેણે હાથ ફેરવી જોયું. આ તો વિરમદે. તેણે એક હાથે પાણીનો ત્રાસ કાપવા લાગ્યો અને હળવે કિનારે પર પહોંચી કાંઠે સરકતી વડવાઈ પકડી તે કાંઠે આવ્યો. વિરમદેહના દેહને ઊંધો સુવડાવીને પાણી ઓકાવ્યું અને વિરમદે ભાનમાં આવીને રાહ જોઈ ઊભો રહ્યો. થોડી વારમાં વિરમદેએ આંખ ખોલી. ત્યાં તો સામે વિષયાંગને જોયો. 5 હાથ પૂરો અને પડસંત દેહ વીર મૂર્તિને જોતા બોલી ઉઠી, વિષયાંગ તું? હા વિરમદેવ, હું. વિરમદે કહે, તે મારો જીવ બચાવ્યો? વિષયાંગ કહે, બચાવનાર તો મુરલીધર. વિરમદેની આંખીઓમાં અમી ઝરવા માંડ્યા. પણ ગામડાની નિર્દોષ કુમારીઓને ઝાઝી પ્રસ્તાવના આવડતી નથી. તે બોલી ઉઠી, વિરમદે આજ વિષયાંગને વરી ચૂકી. ત્યાં તો વિષયાંગ રાજી થયો. રૂપનો અંબાર જેવી વિરમદે પણ તેને ક્રોધી સ્વભાવ અને વિરમદેવનું સગપણ યાદ આવ્યું. પણ વિરમદે, તારું સગપણ, તારા લગ્ન? તો વિરમદે કહે, બસ વિષયાંગ, આયરાણી એક જ વાર બોલે છે, આજથી બીજા પુરુષ મારે માટે ભાઈ અને બાપ. તું બીતો નથી ને? ત્યાં તો વિષયાંગનો સીનો ફરી ગયો. બસ મને તારી માંજે. પછી મનથી વરી ચૂકી અને વિષયાંગ રાજી થયો. મુખીને કાને આ વાત મળી. વિષયાંગને ધમકી આપી. પણ પ્રેમી કદી ડરતા નથી. મુખી ક્રોધે ભરાણો. વિરમદેને સાસરે માણસ મોકલી કીધું કે તમારી વસ્તુ સંભાળી લ્યો. આ વાત વિરમદેએ સાંભળી. પછી તે તરત બેડું લઈ અને સીધી વિષયાંગના ઘરે ઉતારી. મુખીને તો લા લાગી. તેણે 12 આહીરોને તૈયાર કર્યા અને વિષયાંગ જ્યાં બળદ ચારતો હતો ત્યાં 12 માણસો હથિયાર સાથે આવતા જોયા અને પોતાની લાકડી 2 હાથે પકડી પાસે આવ્યા અને ડફો ડફ લાકડીથી 12 માયલાને ઝીકવા માંડ્યો. 8 જણાની લોથ ઢાળી અને 4 ભાગ્યા. પણ વિષયાંગ પણ થોડો ઘાયલ થયો. લોહી નીતરતો આવ્યો ઘરે. આ શું થયું? કંઈ નહીં, જરા ધીંગાણું થઈ ગયું હતું વિરમદે. આમ બીજા દિવસે વિષયાંગ કંઈક કામ અર્થે બહાર જતો હતો ત્યારે 25 જુવાન ત્યાં ભેખડમાંથી નીકળ્યા અને વિષયાંગે સીધો ઘા કર્યો અને એકનું માથું તોડી નાખ્યું. દોડી અને 2 જણની બોચીઓ પકડીને ભો ભેગા કર્યા અને તે તો 25 જણ હતા. એમાંથી 1 જણે આવી અને ભાલું વિષયાંગના દેહની આરપાર કર્યું. ભાલા પેટમાં મારનારને પકડી પછાડીને પ્રાણ કાઢ્યા. ત્યાં વિષયાંગની ઉપર ધારિયાનો ઘા થયો. હાથ લબડી પડ્યો. પછી લાકડી તલવારના ઉપરા ઉપરી પ્રાચંટ બોલી. આંખે અંધારા આવી ગયા. નીચે પટકાણું અને પેટમાં રહેલું ભાલું પીઠ બહાર 1 હાથ નીકળી ગયું. આમ
વિષયાંગ વીરના મોતે મર્યો. તેની ખબર પડતા વિરમદેએ કાળી ચીસ નાખીને આવી કોઈ રોકે કે બચાવે એ પહેલાં જ તેણે પોતાનું શરીર વિષયાંગના પેટમાં રહેલા ભાલા પર પડતું મૂક્યું અને ભાલું વિરમદેના પેટ સોસરવું નીકળી ગયું. લોહીનો ફુવારો થયો અને વિરમદેના કાલપાંતથી સીમ કકળી ઉઠી. તેનો દેહ વિષયાંગના દેહ સાથે જડાયો અને બંને એક હથિયારે મર્યા. મુખીનું મોઢું કાળું થઈ ગયું. તેના પર લોકોએ ફિટકાર વરસાવ્યો. લોકો સતી વિરમદે અને વીર વિષયાંગને વંદી રહ્યા છે. મિત્રો, આજે એ વીર વીરાંગનાના પાળિયા અડંગ ઊભા છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.